ચોરાઉ મોટરસાયકલ કિંમત ₹1,85,000ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર પેરોલ સ્કોડની ટીમ. ભાવનગર પેરોલ સ્કોડના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓના શકદારોની તપાસમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે સૂરજ કરમશીભાઈ તરજિયા તથા તેનો મિત્ર રાજદીપ કરમશીભાઈ ગોહિલ રહે બંને ચિત્રા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનમાં પાર્કિંગમાં ચોરીની તથા શંકાસ્પદ મોટરસાયકલો લાવીને રાખી વેચાણ કરે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરી તપાસ કરતા સૂરજ કરમશીભાઈ તરજિયા ઉંમર વર્ષ 24 અને રાજદીપ કરમશીભાઈ ગોહેલ ઉંમર વર્ષ 19 બંને શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસની રેડ દરમિયાન 6 મોટરસાયકલો સાથે હાજર મળી આવ્યા હતા. બંને શખ્સો તેઓ બંને પાસે મોટરસાયકલ અંગે કોઈ આધાર પુરાવા કાગળો નહીં હોવાથી તેઓ આ મોટરસાયકલો ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનું જણાય આવતા તમામ મોટરસાયકલ શંકાસ્પદ મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરવામાં આવી હતી. જે અંગે પોલીસે 6 મોટરસાયકલ કિંમત ₹1,85,000ના મુદ્દામાલ સાથે આ બંને શખ્સોની અટકાયત કરી હતી અને જેઓની પૂછપરછ દરમિયાન આ મોટરસાયકલ તેઓના મિત્ર સંજયભાઈ ઘનશ્યામભાઈ મકવાણા રહે દડવાવાળા આપી ગયેલ હોવાનું પોલીસને જણાવતા આ તેઓ બંનેને આગળની કાર્યવાહી માટે બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.